આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ મહત્વપૂર્ણ જાણકારી કાલાવડને લઈને મારા સંવાદદાતા આપી રહ્યા હતા કે જ્યાં કોંગ્રેસનું ગઢ તૂટ્યું છે નગરપાલિકામાં જે પ્રકારે અત્યારની સ્થિતિ જોવા મળી છે તેમાં વોર્ડ નંબર 5માં આઝાદી પછી પહેલી વખત ભાજપની પેનલનો વિજય થયો છે એ વિસ્તાર છે કે જ્યાં લઘુમતીઓ ખૂબ મોટા પ્રમાણમાં છે બાવડા નગરપાલિકાની જો વાત કરીએ તો ત્યાંનો જંગ ખૂબ રસપ્રદ છે કારણ કે ત્યાં બસપા કિંગમેકરની ભૂમિકામાં છે આ મોટા સમાચાર બાવડાથી સચિન અમારા સંવાદદાતા વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે સચિન શું સ્થિતિ છે બાવડામાં બસપા નક્કી કરી શકે કોની સત્તા સ્વાભાવિક રીતે કારણ કે કટ ટુ કટ આપ તમે જોશો પણ તો 28 બેઠકો છે એમાંથી 13 કોંગ્રેસ અને 14 ભાજપના ફાળે ગઈ છે અને જે સ્થિતિ છે સ્થિતિ એવી છે કે બસપાના જે એક ઉમેદવાર છે જે વોર્ડ નંબર 7માં અપક્ષ તરીકે જીત્યા છે ત્યારે આ જે ચૂંટણી છે ચૂંટણીમાં બાવળાની જે નગરપાલિકા છે બાવળા નગરપાલિકામાં આ વખતે કોણ બોર્ડ બનાવશે એ જોવાનું મહત્વપૂર્ણ રહેશે અને કટ ટુ કટ ફાઇટ કહી શકાય સ્વાભાવિક રીતે સાણંદ નગરપાલિકાની જો સ્થિતિની વાત કરીએ તો હમણાં જે આખી પેનલ છે એ કોંગ્રેસની અહીંયા આવી છે અને બીજી જે બે બેઠકો છે એ કોંગ્રેસની આવી છે એક વોર્ડમાં અને સ્થિતિ એવી છે કે જે 23 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન સાણંદમાં હતું ત્યારે એમાં ક્યાંક થોડું ગાબડું પાડવામાં જે છે કોંગ્રેસને સફળતા મળી છે પરંતુ બાવળાની જે સ્થિતિ છે સ્થિતિ સાવ અલગ અને વિપરીત દેખાઈ રહી છે અને તમે જોશો પણ તો અત્યારે જે વોર્ડ નંબર 2 છે વોર્ડ નંબર 2માં કોંગ્રેસની આખી પેનલ આવી છે અને સાથે જ સાથે જે આપણે અલગ જે બીજા વોર્ડ નંબર 6 છે વોર્ડ નંબર 6માં પણ કોંગ્રેસની આખી પેનલ આવી છે અને બાકી વોર્ડમાં પણ ગાબડું પાડવામાં કોંગ્રેસને સફળતા મળી છે એટલે સ્થિતિ એવી છે કે જે પ્રમાણે કહી શકાય કે સ્થાનિક જે લોકોની જે અપેક્ષાઓ હતી એ અપેક્ષાઓ સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી માટે આ એક લિટમસ ટેસ્ટ પણ હતો અને એમના માટે આ એક પરિણામ આંખ ઉઘાડવા જેવું પણ કહી શકાય કે જે લોકલ એમેનિટીઝ છે કે લોકલ જે લોકોની સમસ્યાઓ છે સમસ્યાઓને પૂર્ણ કરવામાં ક્યાંક ને ક્યાંક ઉણપ રહી હશે અને એનું આ પરિણામ અહીંયા જોવા પણ મળી રહ્યું છે ભલે ટકાવારી મતની ઓછી હોય પરંતુ એ પરિણામ છે એ કોંગ્રેસ તરફી ગયું છે એ પણ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પરંતુ બાવળામાં આપણી સાથે ફરી જોડાઈએ છીએ અને ફરી આપણી પાસેથી વિગતો મેળવીએ